ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। तस्माच्छास्त्रं प्रमाणन्ते कार्यकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि। इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः।
षोडशोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। तस्मात् शास्त्रम ते प्रमाण। પ્રત્યક્ષ પ્રમાણ પરોક્ષ પ્રમાણથી જેને જાણી નથી શકાતું એને માટે શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર પ્રમાણને શબ્દ પ્રમાણ કહેવામાં આવે. શબ્દ પ્રમાણથી જ આપણે ધર્મ અધર્મ, સ્વર્ગ નર્ક, જન્મ મરણ, અનેક યોનિઓ, અનેક પ્રકારના ભોગ, આ બધાનું આપણને જ્ઞાન થાય. તો શાસ્ત્ર પ્રમાણ છે. કર્મકાંડની દ્રષ્ટિએ વિચારીએ તો શાસ્ત્ર પ્રમાણ છે. કેમ? શાસ્ત્ર પ્રમાણ માટે બીજી એક વ્યાખ્યા છે, અજ્ઞાત જ્ઞાપકમ શાસ્ત્રમ. અજ્ઞાત જ્ઞાપકમ શાસ્ત્ર, જે આપણે અન્ય કોઈ પ્રમાણથી જાણી શકીએ એમ નથી. જે આપણા માટે અજ્ઞાત છે એ અજ્ઞાતને જણાવનાર જે છે એને શાસ્ત્ર કહેવાય. અજ્ઞાત જ્ઞાપકમ શાસ્ત્ર. પણ જ્યારે આપણે આત્મતત્વની ચર્ચા કરીએ તો આત્મતત્વ અજ્ઞાત નથી. ગઈકાલે આપણે જોયું, હું છું અને હું ચૈતન્ય છું એ અજ્ઞાત નથી, જ્ઞાત છે. અને એટલા માટે શાસ્ત્ર પ્રમાણ ખરું. તત્વ જ્ઞાન માટે, આત્મ સાક્ષાત્કાર માટે આ શાસ્ત્ર પ્રમાણ છે. પણ જે પ્રકારથી કર્મકાંડમાં જે પ્રકારથી અજ્ઞાત જ્ઞાપકમ શાસ્ત્ર છે એ પ્રકારથી અહીંયા શાસ્ત્ર પ્રમાણ નથી. બીજા અધ્યાયમાં 2 શ્લોક છે. એક શ્લોક કે છે અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તત. આ આત્મ તત્વ જે છે એ અવિનાશી છે અને સંપૂર્ણ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. યેન તતમ વ્યાપ્તમ. તો ત્યાં ભગવાન શબ્દ પ્રયોગ કરે છે વિદ્ધિ, તું જાણી લે. આપણે ગુજરાતીમાં કહીએ તો તું જાણી લે કે આત્મા અવિનાશી સર્વવ્યાપી છે. જો એટલે જ કહું, કૃષ્ણ ભગવાન છે, ત્રિભંગ લલિતા કૃતિ છે. ઉભા રહેતા સીધા નથી, આ સમજો. એમની વાણી એવી જ છે. એટલે પહેલા કે છે અવિનાશી તું તદ્વિદ્ધિ, તું આત્માને જાણી લે. પછીના શ્લોકમાં શું કહે છે? આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ફેરવી તોડ્યું. કેમ? અનાશિનઃ અપ્રમેયસ્ય. આ આત્મા કેવો છે? અનાશિનઃ. આ અનાશી આત્માનું, અપ્રમેયસ્ય. અપ્રમેય એટલે શું છે? જે ક્યારેય કોઈ, પ્રમેય એટલે વિષય, પ્રમાણ એટલે સાધન, પ્રમાતા એટલે જ્ઞાતા, અને પ્રમેય એટલે કે જ્ઞાનનો વિષય, જ્ઞેય. જ્ઞાતા જ્ઞાન જ્ઞેય. એ જ રીતે પ્રમાતા પ્રમાણ પ્રમેય. તો આગળના શ્લોકમાં કીધું કે તું આત્માને જાણી લે, અને પછીના શ્લોકમાં ભગવાન કહે છે અપ્રમેય. એ ક્યારેય કોઈ પણ પ્રમાણનો વિષય બનતો નથી. જો એ અપ્રમેય છે, કોઈ પણ પ્રમાણનો વિષય બની શકે એમ નથી, તો વિદ્ધિ એમ તમે જે કહો છો જાણી લો. કેવી રીતે જાણીએ? કારણ કે કોઈ પણ પ્રમાણ પ્રવૃત્તિ વિના કોઈ પણ પ્રકારનું જ્ઞાન સંભવ જ નથી. એમ તમે કહી દીધું આત્મા અપ્રમેય છે. ત્યાં શંકરાચાર્યજી કહે છે નતુ અજ્ઞાત જ્ઞાપકમ શાસ્ત્રમ. જ્યારે અજ્ઞાન કાંડની આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે એ અજ્ઞાત જ્ઞાપક નથી. સ્વર્ગ નર્ક, અનેક પ્રકારની યોનિઓ, આ બધું અજ્ઞાત છે. એને જ્ઞાપક એટલે જણાવનાર જે છે શાસ્ત્ર છે.
પણ જ્યારે આત્મ તત્વની ચર્ચા કરીએ ત્યારે એ અજ્ઞાત જ્ઞાપક નથી. કેમ કે આત્મા નહીં આત્મા નામ કશ્ચિત અપ્રસિદ્ધમ વસ્તુ અસ્તિ. શંકરાચાર્ય કહે છે આત્મા ક્યારેય અજ્ઞાત નથી, અપ્રસિદ્ધ નથી. અને એટલા માટે આત્મા અજ્ઞાત નથી કે તો પછી આ તમારું શાસ્ત્ર પ્રમાણ કયા કામનું? તમે જેને વેદાંત શાસ્ત્ર કહો છો, જેને તમે ઉપનિષદ કહો છો, તમે જેને ગીતા શાસ્ત્ર કહો છો, એ શાસ્ત્રનું પ્રામાણ્ય કેટલું? એટલે ત્યાં શંકરાચાર્યજી વાક્ય લખે. જો આ સમજ, આ બ્રહ્મ જ્ઞાન માટે આ વાક્ય બહુ મહત્વનું. લોકો એવું માને, મને સમજાય કે હું બ્રહ્મ છું, મને સમજાય કે હું સર્વવ્યાપી છું. એ સમજવાની વસ્તુ નથી. જો આ સમજજો, મને ખબર છે હું બ્રહ્મ છું. એટલે શંકરાચાર્યજી ત્યાં કહે છે આ બ્રહ્મ જ્ઞાન કોને કહેવાય? હું બ્રહ્મ છું એ જ્ઞાન નથી. અત ધર્મ અધ્યારોપ નિવર્તકત્વે ન અત જે વસ્તુ આત્મા નથી. જો અત એટલે કે જે વસ્તુ આત્મા નથી. અત ધર્મ અધ્યારોપ નિવર્તકત્વેન શાસ્ત્રસ્ય પ્રામાણ. જે વસ્તુનો તમે તમારા પોતાના પર અધ્યારોપ કરીને રાખ્યો છે, હું મનુષ્ય છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું, હું બુદ્ધિમાન છું, હું અજ્ઞાની છું, હું દુઃખી છું, હું સુખી છું. જેટલા અધ્યારોપ કરી રાખ્યા છે એ અધ્યારોપની નિવૃત્તિ કરવા માટે આ શાસ્ત્ર છે. કેમ? નેદમ યદિદમ ઉપ ઈદમ તય. જેને તો આ બ્રહ્મ એમ કે છે એ બ્રહ્મ નથી. કે બ્રહ્મ ક્યારે ઈદમ કોટી વિષય કોટીમાં આવી શકે એમ જ નથી. એટલે ભગવાન કહે છે અપ્રમેય. બ્રહ્મ ક્યારેય કોઈના જ્ઞાનનો વિષય બની શકે એમ છે જ નહીં. કારણ કે સર્વને જાણવા વાળો છે એ બ્રહ્મ છે. નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપ સ્યાત. સર્વ દ્રષ્ટિઓને પણ દ્રષ્ટા જે છે, સર્વ શ્રોતાઓના પણ જે શ્રોતા, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યત. જેટલા પ્રમાણ જે છે એ પ્રમાણને પણ પ્રમાણ બનાવનાર આ બ્રહ્મ છે. એટલે બ્રહ્મ ક્યારેય આ બ્રહ્મ છે એ પ્રકારથી વિષય કોટીમાં આવી શકે એમ જ નથી. એટલે ભગવાન કહે છે અપ્રમેય. અને આપણે શું કહીએ? હું બ્રહ્મને જાણું છું. એનો અર્થ શું થયો? તમે બ્રહ્મને વિષય બનાવી દીધો. હું મોબાઈલ જાણું છું, એનો અર્થ શું થયો? હું પ્રમાતા છું અને મોબાઈલ પ્રમેય છે. હું પુષ્પ જાણું છું તો એનો અર્થ શું થયો? હું પુષ્પનો જાણવા વાળો જ્ઞાતા છું અને પુષ્પ જ્ઞેય છે. એ જ રીતે અડધું વેદાંત ભણીને લોકો શું, હા મને ખબર છે બ્રહ્મ શું છે. જો એટલે કેનો ઉપનિષદમાં પેલું પૂછવામાં આવ્યું, જયારે ઉપદેશ કરવામાં આવ્યો 2 પ્રકરણમાં, પછી ગુરુજી પૂછે છે સમજાઈ ગયું? એટલે આપણા જેવો એક ઉત્સાહી કાર્યકર હોય જ હંમેશા. એટલે તરત એને કીધું હા હું બ્રહ્મને જાણું છું. એટલે એની બાજુમાં પેલો, જો હંમેશા તમે જાઓ ને કોઈ પણ શાળા હોય, વિશ્વવિદ્યાલય હોય, વિદ્યાલયમાં તમે જાઓ ને, અનેક પ્રકારના બાળકો હોય. કેટલાક બાળકો બહુ ઉત્સાહી હોય, હંમેશા પ્રગટ કરી દેતા. કેટલાક બહુ શાંતિથી બેઠા હોય. એટલે હું એવું કહું, એ પેલી જાડા કાચ વાળો હોય હંમેશા, એ શાંતિ ત્યાં બેઠો. આ ગુરુજીએ જયારે પૂછ્યું એટલે પેલો એક ઉત્સાહી બોલી દીધું હા હું બ્રહ્મને જાણું, મને બ્રહ્મ સમજાઈ ગયું, મને ખબર છે બ્રહ્મ. બાજુમાં બેઠેલો ચૂપચાપ એને એવું કીધું વિજ્ઞાતમ અવિજાનતમ. જે એમ કહે છે કે હું બ્રહ્મને જાણું છું એ બ્રહ્મને જાણતો જ નથી. વિજ્ઞાતમ અવિજાનતમ. અવિજ્ઞાતમ વિજાનતમ. જે જાણે છે કે બ્રહ્મ ક્યારેય અવિજ્ઞાતમ એટલે કે ક્યારેય એ કોઈ પણ જ્ઞાનનો વિષય નથી બનતો, એ બ્રહ્મને જે જાણે એ જાણે છે.
અડધું વેદાંત સાંભળે લોકો એટલે એમ જ થાય, મન તો ખબર જ છે. એટલે મહારાજ શ્રી બહુ સરસ કહેતા कि जो कहता है कि मैं ब्रह्म हूं वो कच्चा वेदांती है. જા સમજો. કેમ? કારણ કે બ્રહ્મ ક્યારેય તમારો વિષય કોટીમાં અપ્રમેય, ક્યારેય વિષય કોટીમાં આવી શકે એમ છે જ નહીં. આ બ્રહ્મ છે એમ જાણવાનું નથી. શંકરાચાર્ય વ્યાખ્યા શું કરે? આ શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર પ્રમાણ કેમ છે? અતદ બુદ્ધિ અતદ ધર્મ અધ્યારોપ નિવર્તકત્વેન શાસ્ત્રસ્ય પ્રામાણ્ય. શાસ્ત્રનું પ્રામાણ્ય કઈ દ્રષ્ટિએ છે? આપણે આત્મા પર જેટલા અધ્યારોપ કરીને રાખ્યા છે એ અધ્યારોપની નિવૃત્તિ કરવી, એના માટે શાસ્ત્ર પ્રમાણ છે. જો આ 5મા અધ્યાયમાં આ ચર્ચા થઈ જ ગઈ છે, આ સમજો. શાસ્ત્ર પ્રમાણ જે છે એ શું કરે છે? મનુષ્યની મૂળભૂત સમસ્યા કઈ છે? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવ. આપણી મૂળભૂત સમસ્યા કઈ છે? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. અજ્ઞાન રૂપી આવરણને કારણે સર્વ લોકો મોહિત થઈ ગયા. મોહિત થઈ ગયા છે એટલે કે જે નથી એને માનીને ચાલી રહ્યા છે. દેહ આત્મા નથી પણ દેહને આત્મા માનીને ચાલી રહ્યા છે. આત્મા જન્મ મૃત્યુ રહિત છે તો દેહના ગુણધર્મ આત્મા પર અધ્યારોપિત કરીને કહે છે મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે, અને અન્ય અધ્યાસ કહેવાનો. જો એટલે તમને કહું, આ રજ્જુ સર્પ દ્રષ્ટાંત બહુ સરળ છે. અહીંયા અન્ય અધ્યાસ છે. આત્મા પર દેહના જન્મ મૃત્યુનો અધ્યારોપ કરીને રાખ્યો છે અને આત્માની ચેતનતાનો દેહ પર અધ્યારોપ કરી દીધો છે. દેહાત્મ બુદ્ધિ જેને કહેવામાં. તો શાસ્ત્ર શું કરે છે? ભગવાન કહે છે ને, આ અજ્ઞાન આપણી સમસ્યા છે અને જ્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી આપણી સમસ્યાની નિવૃત્તિ થવાની જ નથી. તો કે અજ્ઞાનની નિવૃત્તિ શાનાથી થાય? જ્ઞાનેન તુ તદ જ્ઞાનમ નાશિતમાત્મનઃ. ઘડાના અજ્ઞાનથી ઘડાના અજ્ઞાનની નિવૃત્તિ થાય. એ જ રીતે આત્માના જ્ઞાનથી આત્માના અજ્ઞાનની નિવૃત્તિ થાય. આ વાક્ય સમજજો બરાબર. તો કે આત્માના જ્ઞાનથી આત્માના અજ્ઞાનની નિવૃત્તિ થાય. જો આ સમજો બરાબર. જાગ્રત અવસ્થામાં મને ભૂખ લાગી છે, હું સૂઈ જાઉં. સૂઈ ગયા પછી હું સ્વપ્ન જોઉં છું કે હું ભંડારામાં છું અને ભંડારામાં મેં પેટ ભરીને ખીર અને માલપુઆ ખાધા. જાગ્યા પછી મારી ભૂખ શાંત થઈ ગઈ. જાગ્રતની ભૂખ સ્વપ્નના ભોજનથી શાંત થાય અને સ્વપ્નની ભૂખ જાગ્રતના ભોજનથી શાંત થાય નહીં. કેમ? બંનેની સત્તા જ ભિન્ન છે. એક જાગ્રત અવસ્થાની સત્તા છે, બીજી સ્વપ્ન અવસ્થાની સત્તા છે. જાગ્રત અવસ્થાની ભૂખ જાગ્રત અવસ્થાના ભોજનથી જ શાંત થાય. સ્વપ્ન અવસ્થાની ભૂખ સ્વપ્ન અવસ્થાના ભોજનથી જ શાંત થાય. સમસત્તા કેને કહેવાય? બંનેની સત્તા સમાન છે. એ જ રીતે આ અજ્ઞાન જે છે, અજ્ઞાન મારી સમસ્યા છે, પણ અજ્ઞાનની સત્તા કઈ છે? અજ્ઞાન સત્ય છે. અજ્ઞાન સત્ય પારમાર્થિક છે, અજ્ઞાન પારમાર્થિક નથી, સત્ય નથી. અજ્ઞાનનો અભાવ છે, અનુપલબ્ધિ છે નહીં.
અજ્ઞાન આવૃત્ત કરે છે એનો અર્થ શું થયો? અજ્ઞાનનો કોઈ પ્રકારની સત્તા છે. જો અજ્ઞાન અભાવાત્મક હોય તો પછી એ આત્માને ઢાંકી શકે નહીં. આવરણ શક્તિ અજ્ઞાનની છે, એટલે કે અજ્ઞાનની કોઈ પ્રકારની સત્તા છે, પણ એ સત્ય તો છે જ નહીં. કેમ? જ્ઞાને નાશિતમ આત્મા, એ જ્ઞાન દ્વારા એનો નાશ થઈ શકે છે, અને એટલા માટે નાશ થતો હોવાથી અજ્ઞાનને આપણે સત્ય તો કહી શકીએ નહીં, પણ અજ્ઞાન નથી એમ પણ નહીં કહી શકીએ. જો વિચાર, એનો અર્થ શું થયો? જેને આપણે છે પણ નહીં કહી શકીએ, જેને આપણે નથી પણ નહીં કહી શકીએ, સદસદભ્યામ અનિર્વચનીય. સત એવું પણ આપણે નહીં કહી શકીએ, અસત એવું પણ નહીં કહી શકીએ. એટલે ત્રીજી સત્તા જે છે, જેને શું કહેવામાં આવે? મિથ્યા. સદસદભ્યામ અનિર્વચનીય. અજ્ઞાન નથી એવું પણ નહીં કહી શકો, અજ્ઞાન છે એમ પણ નહીં કહી શકો. તો અજ્ઞાનની સત્તા કઈ છે? મિથ્યા સત્તા છે. જો અજ્ઞાનની સત્તા મિથ્યા છે, તો પછી જ્ઞાન પણ કઈ સત્તામાં હોવું જોઈએ જેથી અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકે? જો અહીંયા જ બધા ભૂલ કરે, આ સમજો. અજ્ઞાન મિથ્યા છે, તો મિથ્યા અજ્ઞાનની નિવૃત્તિ સત્યથી થઈ શકશે નહીં. મિથ્યા અજ્ઞાનની નિવૃત્તિ માટે મારે મિથ્યા જ્ઞાનની જ જરૂર પડે. જેમ જાગ્રતના ભોજનથી જ જાગ્રતની ભૂખ શાંત થાય, કારણ કે બંનેની સત્તા એક સમાન છે. એ જ રીતે અજ્ઞાન મિથ્યા છે, તો પેલું મિથ્યા જ્ઞાન જરૂર પડે, તો જ પેલું અજ્ઞાનની નિવૃત્તિ કરી શકે. જ્ઞાનેન તો અતદ અજ્ઞાનમ નાશિતમ આત્મા. આત્માના જ્ઞાનથી આત્માના અજ્ઞાનની નિવૃત્તિ થાય. તો એ આત્મજ્ઞાન એટલે કયું જ્ઞાન છે? કોઈ પણ અજ્ઞાનની નિવૃત્તિ ક્યારે થાય? જો આપણા શાસ્ત્રમાં આ પ્રમાણની પ્રવૃત્તિ માટે બહુ સૂક્ષ્મ ચિંતન કરેલું છે. આ સમજો, આપણે અનેક વાર જોઈ જ ગયા, નવું કઈ નથી. આ પુષ્પ છે એમ જયારે મને જ્ઞાન થાય છે, તો આ પુષ્પ છે એ જ્ઞાનમાં બે પ્રવૃત્તિ છે. પહેલા મારી ચક્ષુરેન્દ્રિય દ્વારા આ ચૈતન્ય, ઇન્દ્રિયમાં પ્રતિબિંબિત ચૈતન્ય જે છે, ઇન્દ્રિય દ્વારા બહાર જઈને એ પુષ્પના આકારની બનીને આવે. પુષ્પાકાર વૃત્તિ જેને કહે. આ જ વસ્તુ ત્રીજા શ્લોકના દક્ષિણામૂર્તિ ભગવાનનો ત્રીજો શ્લોક. નાના છિદ્ર જટોદર સ્થિત મહાદીપ પ્રભાભાસ્વરમ જ્ઞાનમ વ્યસ્તુ ચક્ષુરિન્દ્રિય દ્વારા બહિસ્પંદતે. એ ચૈતન્ય જે છે, ઇન્દ્રિયમાં જે પ્રતિબિંબિત ચૈતન્ય જે છે, એ ચક્ષુરેન્દ્રિય દ્વારા શું થાય છે? એ બહાર જઈને પુષ્પાકાર બને છે. એના દ્વારા શું થાય છે? આપણા મનમાં પુષ્પાકાર વૃત્તિ બને. જો કોઈ પણ જ્ઞાન તમને જે થઈ રહ્યું છે ને, આ પ્રક્રિયાથી જ થાય છે. મનમાં જે પુષ્પાકાર વૃત્તિ જે ઉત્પન્ન થઈ, એ ઉત્પન્ન થઈ છે એનો અર્થ શું થયો? એ સત્ય નથી, એ જડ છે. પુષ્પાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ, જે ઉત્પન્ન થયું હોય, જે કાર્ય હોય, એ જડ હોય. એટલે કે પરપ્રકાશ છે, સ્વપ્રકાશ છે જ નહીં. એ પુષ્પાકાર વૃત્તિ જે મનમાં ઉત્પન્ન થાય એને વૃત્તિ વ્યાપ્તિ કહેવામાં આવે. મનમાં પુષ્પાકાર વૃત્તિ જે ઉત્પન્ન થાય છે, એ પુષ્પાકાર વૃત્તિ મનમાં રહેલા પુષ્પના અજ્ઞાનની નિવૃત્તિ કરે. સમજો પ્રક્રિયા. અજ્ઞાનની નિવૃત્તિ શાનાથી થઈ? પુષ્પાકાર વૃત્તિ જે છે, એ પુષ્પાકાર વૃત્તિથી પુષ્પના અજ્ઞાનની નિવૃત્તિ થઈ. અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ.
પછી શું થાય? ફલ વ્યાપ્તિ. પછી જે સાક્ષી ચૈતન્ય છે જે આ પુષ્પાકાર વૃત્તિને પ્રકાશિત કરે છે, એ સાક્ષી ચૈતન્ય તમે જે છે એ કહેશો હું પુષ્પ જાણું છું. पहला जो એટલે महाराज श्री बहुत सरस कहता है, जब तक विषय आपकी वृत्ति में आरूढ़ नहीं होता है तब तक अज्ञान की निवृत्ति नहीं होती है. किसी भी विषय के अज्ञान की निवृत्ति के लिए उनको वृत्ति पर आरूढ़ करना ही पड़ेगा. तो पुष्पाकार वृत्ति थी ज पुष्पा अज्ञानની નિવૃત્તિ થાય. પછી એ પુષ્પાકાર વૃત્તિ જે છે જડ છે, એટલે સાક્ષી ચૈતન્ય એને પ્રકાશિત કરીને કહે છે આ પુષ્પ હું જાણું છું. ઇદમ પુષ્પમ અહમ જાનામી. ઇદમ પુષ્પમ એ વૃત્તિ વ્યાપ્તિ કહેવાય. ઇદમ પુષ્પમ અહમ જાનામી એ ફલ વ્યાપ્તિ કહેવાય. જા સમજો. હવે ભગવાન કહે છે કે અજ્ઞાન છે, આત્માનું અજ્ઞાન છે, જેને કારણે મોહિત થયા, એટલે કે અનેક પ્રકારના અધ્યારોપ કરીને આપણે રાખ્યા છે. તો ભગવાન કહે છે જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થઈ. એનો અર્થ શું થયો? એ જ્ઞાન કયું છે? એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ નથી. જવાબ છે એ જ્ઞાન એટલે શું છે? વૃત્તિ જ્ઞાન છે. વૃત્તિ વ્યાપ્તિ છે. શાસ્ત્રમાં એને અખંડાકાર વૃત્તિ કહેવામાં. ગુરુ મુખે શાસ્ત્ર શ્રવણ કરીએ ત્યારે એ પેલી મનમાં અખંડાકાર વૃત્તિ ઉત્પન્ન થાય, જે અજ્ઞાનની નિવૃત્તિ. આમ આત્માના અજ્ઞાનની નિવૃત્તિ આત્માના જ્ઞાનથી, એટલે કે એ વૃત્તિ જ્ઞાન, વૃત્તિ આરૂઢ, જેને અખંડાકાર વૃત્તિ કહેવામાં આવે. તો પુષ્પનું જ્ઞાન જે છે, અનાત્માનું જે જ્ઞાન છે, એમાં બે પ્રક્રિયા છે, વૃત્તિ વ્યાપ્તિ છે અને ફલ વ્યાપ્તિ છે. ફલ વ્યાપ્તિ કેમ છે? કારણ કે પુષ્પાકાર વૃત્તિ જે છે જડ છે, એને પ્રકાશિત કરવી પડે, પરત સિદ્ધ છે. પણ અહીંયા આત્મજ્ઞાનમાં માત્ર વૃત્તિ વ્યાપ્તિની આવશ્યકતા છે. જો એટલા માટે ગુરુમુખે શાસ્ત્ર શ્રવણ કેમ કરવું પડે? કારણ કે ગુરુમુખે શાસ્ત્ર શ્રવણ કરો તો જ પેલી વૃત્તિ આરૂઢ થઈ શકે. એટલે વૃત્તિ વ્યાપ્તિ, જે અખંડાકાર વૃત્તિ જે શું કરે? જ્ઞાન અખંડાકાર વૃત્તિ જે છે એ અજ્ઞાનની નિવૃત્તિ કરે. એકવાર અજ્ઞાનની નિવૃત્તિ થઈ પછી ફલ વ્યાપ્તિની આવશ્યકતા નથી. એટલે ભગવાન બીજા વાક્યમાં કહે જ છે, બીજી પંક્તિ ભગવાન શું કહે છે? આદિત્યવદ જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. આત્મબોધમાં પણ આ છે. અજ્ઞાનેન કલુષમ જ્ઞાનમ જ્ઞાને નિવર્તતે. સ્વયં પ્રકાશતે આત્મા એ મેઘાપાય અંશુમાન ઇવ. ભગવાને આદિત્ય, અંશુમાન એટલે આદિત્ય, આદિત્યનું દૃષ્ટાંત આપે. મેઘ એટલે કે વાદળ. વાદળથી સૂર્ય ઢંકાયો આપણે કહીએ. ખરેખર વાદળ સૂર્યને ઢાંકી શકે નહીં. જો સમજો, ગુજરાતીમાં એટલે ભજન છે, તરણા ઓઠે ઓથે ડુંગર રે, ડુંગર કોઈ ન દીઠે. તરણું એટલે શું છે? પેલું સૂકું ઘાસ હોય ને, સૂકું ઘાસ. અને તરણ, તૃણ, તૃણ સંસ્કૃતમાં તૃણ કહેવાય એને. પછી અપભ્રંશ થઈને તરણું આપણે કહીએ ગુજરાતી. ઘણા બધા શબ્દો જે છે ને અપભ્રંશ થઈને. અચ્છા, તો ઘાસનું જે તણખલું જે છે એ આવડા મોટા પર્વતને ઢાંકી શકે નહીં. તો
પર્વત ઢંકાયો કે આપણી દ્રષ્ટિ ઢંકાઈ જશે? તરુણોની જરૂર નથી, આ સમજો, તણખલાની જરૂર નથી. આપણી આંગળી આમ આંખની સામે મૂકી દે તો આવડો મોટો પર્વત એ આપણે જોઈ નહીં શકીએ. એનો અર્થ શું થયો? તણખલું પર્વતને ઢાંકતું નથી, આપણી દ્રષ્ટિને ઢાંકે છે. એ જ રીતે સૂર્ય, આપણે એમ ભલે કહીએ કે સૂર્ય વાદળ પાછળ સંતાઈ ગયો, પણ સૂર્ય વાદળથી નથી ઢંકાયો, આપણી દ્રષ્ટિ વાદળથી ઢંકાઈ ગઈ, અને એટલે આપણે આટલા વિશાળ સૂર્યને પણ જોઈ શકતા નથી. એક સમજો બરાબર. એ વાદળ જે તમને દેખાઈ રહ્યું છે, કયા પ્રકાશથી દેખાઈ રહ્યું છે? વાદળ સ્વપ્રકાશ છે. જે સૂર્યને વાદળે ઢાંક્યો છે એ જ સૂર્યના પ્રકાશને કારણે તમને વાદળ દેખાઈ રહ્યું છે. જો એટલા માટે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે ને એ અજ્ઞાનનું વિરોધી નથી. અજ્ઞાનને પણ પ્રકાશિત કરનાર કોણ છે? તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. ચૈતન્ય સ્વરૂપ આત્મા તો અજ્ઞાનને પણ પ્રકાશિત કરે છે, જ્ઞાનને પણ પ્રકાશિત કરે છે. એ જ રીતે જે વાદળ જે સૂર્યને ઢાંકે છે એ વાદળ પણ કયા પ્રકાશમાં તમને દેખાઈ રહ્યો છે? સૂર્યના પ્રકાશથી જ એ વાદળ તમે જુઓ છો. એટલું જ નહીં, એ વાદળની ઉત્પત્તિ પણ કોને કારણે થઈ? સૂર્યના પ્રકાશથી સાગરનું જળ બાષ્પીભવન થઈ અને વાદળ બને. એ વાદળ ત્યાં ઉપર ટકી રહ્યું છે કોને કારણે? એ સૂર્યની ઉષ્ણતાને કારણે ત્યાં ટકી રહ્યું છે. એ જ સૂર્યના ઉષ્ણતાને કારણે વાયુ ગરમ થઈ જાય છે, હવા ગરમ થઈ ગઈ, અને એ હવાને કારણે પવન છે, એ જ પવન એ વાદળ તમારી ઉપર લાવીને મૂકે. તો સૂર્યના પ્રકાશથી જ એની ઉત્પત્તિ છે વાદળની. સૂર્યના પ્રકાશથી જ વાદળ ત્યાં ટકી રહ્યું છે. સૂર્યની ઉષ્ણતાને કારણે એ વાદળમાં ગતિ છે. એ જ વાદળ સૂર્યને ઢાંકે છે. હવે એ સૂર્ય જે ઢંકાઈ ગયો, જેવું જ અજ્ઞાનનું છે. અજ્ઞાન છે તો અજ્ઞાનને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર કોણ છે? તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. અજ્ઞાન છે અને અજ્ઞાન દેખાઈ રહ્યું છે કોને કારણે? તમે ચૈતન્યને કારણે. ચૈતન્ય સ્વરૂપ આત્મા અજ્ઞાનનું વિરોધી નથી, જો આ સમજો. એટલા માટે ચૈતન્ય સ્વરૂપ આત્માથી અજ્ઞાનની નિવૃત્તિ નહીં થાય. બીજું, અજ્ઞાનની સત્તા મિથ્યા છે, તો મિથ્યા સત્તામાં જ્ઞાન ઉત્પન્ન કરવું પડે તો એ અજ્ઞાનની નિવૃત્તિ થાય, જેને આપણે જ્ઞાન વૃત્તિ કહીએ. અને એટલે ભગવાન શું કે છે? આદિત્યવત પ્રકાશતે તત્પરમ જ્ઞાનમ. ત્યાં જ્ઞાન એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા. એ જ વસ્તુ આત્મબોધમાં કહેવાનું. સ્વયં પ્રકાશતે, સ્વયં પ્રકાશતે આત્મા મેઘાપાય અંશુમાનિવ. વાદળની નિવૃત્તિ કરવાની છે, એટલે કે આવરણની નિવૃત્તિ કરવાની છે. પછી સૂર્યને પ્રકાશિત કરવાની જરૂર નથી, કારણ કે સૂર્ય કેવો છે? સ્વપ્રકાશ છે. એ જ રીતે અજ્ઞાનથી આવૃત્તિ થઈ છે, તો અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. પછી આત્માને આ આત્મા છે એમ જાણવાની જરૂર છે ક્યાં? એટલે ભગવાન શું કહે છે? સ્વયં પ્રકાશતે આત્મા. આદિત્યવત જ્ઞાનમ પ્રકાશયતિ તત્પર. એ પર એટલે કે એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ જે આત્મા જે છે, એકવાર અજ્ઞાનની નિવૃત્તિ કરી દીધી પછી આત્મા તો સ્વયં પ્રકાશ છે. પછી એને ફલવ્યાપ્તિ કરવાની જરૂર નથી કે આ આત્મા છે. જો અહીંયા જ બધી મૂર્ખતા છે. હું તો જાણું છું બ્રહ્મ શું છે, એટલે ભગવાન ત્યાં કહે છે અપ્રમેય. હવે સમજાય છે? તો જે વસ્તુ આત્મા નથી એના આત્મા પર જે અધ્યારોપ કરેલો છે, અધ્યારોપની નિવૃત્તિ માટે વેદાંત શાસ્ત્ર છે. પછી આત્મા તો સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ છે.
જો એટલે આ શાસ્ત્ર પણ કેવું છે? નિષેધાત્મક શાસ્ત્ર છે. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, આ પહેલો અધ્યારોપ આપણો છે, હું અન્નમય શરીર છું. તો શાસ્ત્ર શું કહે છે? તું અન્નમય નથી. કેમ? અન્યોંતરાત્મા પ્રાણમય. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત સતપોતપ્યત સતપસ્તપ્ત્વા પ્રાણમ બ્રહ્મેત, એનાથી પણ સૂક્ષ્મ જે છે પ્રાણ છે. અન્યોંતરાત્મા મનોમય. એક એક અધ્યારોપની નિવૃત્તિ કરવાની છે. જો એટલે મેં તમને રજ્જુ ને સર્પ તો બહુ સરળ છે. અહીંયા આ અધ્યારોપની નિવૃત્તિ કરવી જ અઘરી છે. મારા શ્રી કહેતા કે બીજા બધા અધ્યારોપની તો નિવૃત્તિ થઈ જાય, પણ આ 3 અધ્યારોપની નિવૃત્તિ કરવી બહુ અત્યંત કઠિન છે. આ મહર્ષિ એમનો પોતાનો અનુભવ છે. શાસ્ત્ર અધ્યયન તો કર્યું એમને, અને એમની ભગવાને એમને બુદ્ધિ એવી અદ્ભુત આપી હતી કે એ વખતે 12 વર્ષ તો એમણે ગીતા પ્રેસમાં કામ કર્યું હતું, શાસ્ત્રનું સમજો, બધું એડિટિંગનું કામ કર્યું. ત્યારે બ્રહ્મચાર્ય શાંતનું. તે કહેતા કે બધું જ સમજાઈ ગયા પછી પણ આ 3 અધ્યારોપ માટે મને બહુ કઠિન થઈ. પહેલું આ દેહ બુદ્ધિ. જો આ સમજો, તમે ગમે એટલા પ્રયત્ન કરો ને, આ દેહ બુદ્ધિ એમ નહીં જાય. ખાલી હું દેહ નથી એમ બોલવાથી કશું થતું જ નથી. મનુષ્ય બુદ્ધિ એટલે હું મનુષ્ય છું ને, એ મનુષ્ય બુદ્ધિ એટલી સરળતાથી નહીં જાય. બીજી બુદ્ધિ જે છે ને, પાંડિત્ય બુદ્ધિ, વિદ્વત્તા. અને ત્રીજી બુદ્ધિ, હું તો વેદાંતી. મારા શ્રી આ કડવું અઘરું જ છે. પહેલા એમ માનતા હતા કે હું દેહ છું, હું મનુષ્ય છું. હવે એક અધ્યારોપ થઈ ગયો, હું વિદ્વાન છું. હવે વિદ્વાન કરે પેલો અધ્યારોપ, હું તો વેદાંતી છું. એટલે અધ્યારોપની નિવૃત્તિ તો થઈ જ નહીં, પેલા નવા અધ્યારોપ આવીને ઉભા રહી ગયા. હું તો ભક્ત છું. આમ આપણે પોતાના વિશે શું કરે, નવા નવા અભિપ્રાય બનાવતા જ રહીએ છીએ. આ સમજ, અધ્યારોપની નિવૃત્તિ તો બાજુ જ રહી ગઈ, અને એના ઉપર પેલી બીજો અધ્યારોપ થઈ ગયો. આ બધા અધ્યારોપની નિવૃત્તિ થવી જોઈએ. અતદ્ધર્મ અધ્યારોપ નિવર્તકત્વ. આ શાસ્ત્ર એક એક અધ્યારોપની નિવૃત્તિ આપણને કરી આપે. એના માટે શાસ્ત્ર પ્રમાણ. કારણ કે અધ્યારોપની નિવૃત્તિ ક્યારે થશે? પેલા અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય તો અજ્ઞાનને કારણે જે મોહ છે, જે અધ્યારોપ છે, એની પણ નિવૃત્તિ થઈ જાય. કારણ નાશે કાર્ય નાશ ને કહેવાય. આ વસ્ત્ર છે, વસ્ત્ર કાર્ય છે, પણ વસ્ત્રનું કારણ શું છે? તંતુ એ વસ્ત્રનું કારણ છે. તંતુ નાશે પટ નાશ. તંતુ જો બળી ગયું તો પેલું વસ્ત્ર રહે નહીં. એમ અજ્ઞાન રૂપી કારણની નિવૃત્તિ કરી દઈએ તો પેલા અધ્યારોપની પણ નિવૃત્તિ થઈ ગઈ. અધ્યારોપની નિવૃત્તિ થઈ ગઈ પછી તો શું છે? સ્વયં પ્રકાશતે હિ આત્મા આદિત્યવદ જ્ઞાનમ પ્રકાશયતિ તત્પર. આમ આ બ્રહ્મ છે કે હું બ્રહ્મ છું એ જ્ઞાન નથી. વેદાંત શાસ્ત્ર જેને આપણે કહીએ છીએ, એ વેદાંત શાસ્ત્રનું પ્રામાણ્ય ક્યાં છે? જેટલા આપણે અધ્યારોપ કર્યા છે એ બધા અધ્યારોપની નિવૃત્તિ કરવું એ વેદાંત શાસ્ત્રનું કામ છે. એક બીજું, જાતે જાતે તમે અધ્યારોપની નિવૃત્તિ કરવા જાઓ, શું થવાનું? પેલા નવા અધ્યારોપ આવીને બેસવાના જ છે.
આવી જાય. અને એટલા માટે જ્યાં સુધી પુષ્પાકાર વૃત્તિ નહીં થાય ત્યાં સુધી પુષ્પના અજ્ઞાનની નિવૃત્તિ નહીં થાય. એ જ રીતે શાસ્ત્ર શ્રવણથી, જો એટલા માટે શબ્દ પ્રમાણ કહેવાય, શાસ્ત્ર શ્રવણથી એ અખંડાકાર વૃત્તિ આપણા મનમાં ઉત્પન્ન થવી જોઈએ, જે એ અજ્ઞાનની નિવૃત્તિ કરી શકે. આમ માત્ર કાર્ય અને અકાર્યની વ્યવસ્થા માટે જ આ વેદ શાસ્ત્ર પ્રમાણ નથી, પણ આત્મજ્ઞાન માટે પણ પ્રમાણ કોણ છે? આ વેદ શાસ્ત્ર જ છે. પણ એ સીધી રીતે આ બ્રહ્મ છે એમ નહીં બતાવે. નેદમ યદિદમ ઉપાસતે જસ ઇદંતયા, આ બ્રહ્મ છે એ રીતે જ્ઞાન નહીં કરાવે. અયમાત્મા બ્રહ્મ જસ, આ અપરોક્ષ આત્મા છે એ બ્રહ્મ છે. અને એ બ્રહ્મ કોણ છે? સર્વ છે. અને એટલે ભગવાન કહે છે તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણ. અર્જુન, આ શાસ્ત્ર પ્રમાણ છે, એને પ્રમાણ રૂપે જ લે. ભગવદ્ ગીતા એ પ્રમાણ છે, આ સમજવાનું. ઉપનિષદ પ્રમાણ છે એમ ભગવદ્ ગીતા પણ શું છે? પ્રમાણ છે. પ્રમાણ બુદ્ધિથી જ ભગવદ્ ગીતાનું અધ્યયન કરીએ ને તો અજ્ઞાનની નિવૃત્તિ થાય. હા, આ પ્રમાણ બુદ્ધિ થવી જોઈએ. અને એટલે ભગવાન કહે છે જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમર્હસી. શાસ્ત્રના વિધાનને જાણીને એને અનુરૂપ જ આપણે કર્મ કરવા સમર્થ છીએ. કોને વિધિ કહેવાય, કોને વિધાન કહેવાય, કોને નિષેધ કહેવાય, એ શાસ્ત્ર પ્રમાણથી આપણને. પણ આજકાલ તો તમે જુઓ ને સાધુઓનું જીવન પણ, ગ્રહસ્થ તો સ્વચ્છંદ જ છે, સાધુ એ સ્વચ્છંદ છે, મન ફાવે એમ કરે. મહારાજશ્રી કહેતા અમને કે જો તમે શાસ્ત્રના, ગુરુના, ઈશ્વરની આજ્ઞામાં નથી તો એ તમારી સ્વચ્છંદતા છે, એ તમારું કલ્યાણ નહીં કરી શકે. એટલે ભગવાન કહે ખાલી મન જ નહીં, બુદ્ધિ જ નહીં, ઇન્દ્રિયો પર પણ જો તમારું નિયંત્રણ નહીં હોય તો સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં ભગવાન શું કહે કે ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ. ઇન્દ્રિયોને પણ જો તમે વિષય ઉપભોગ કરાવતા રહેશો તો ઇન્દ્રિયો એટલી પ્રમાથી, એટલી જિદ્દી થઈ જશે, એ તમારા મનને પણ હરી જશે. વિચાર. અને એટલે ભગવાન શું કહે છે કુર્મોંગાની વસર્વશ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ઇન્દ્રિયોના વિષયોમાંથી તમે પાછી ખેંચી શકો છો કે જ્યાં પણ અસુરક્ષા આવે એટલે તરત જ કાચબો શું કરે? કુર્માંગ અંગ, પોતાના અંગ, ચાર પગ અને મસ્તકને શું કરી દે? એ કવચની અંદર ખેંચી લે. ઇન્દ્રિયોનો ભોગ કરવો તો અત્યંત સ્થૂળ વસ્તુ છે અને એમાં જ આપણી બુદ્ધિ ફરતી હોય. અને એટલે ભગવાન ત્યાં આપણને સાવધાન કરે છે કે જો ઇન્દ્રિયોનું તમે સાંભળતા રહેશો તો આ જ ઇન્દ્રિયો જિદ્દી બનીને તમારા મનનું હરણ કરી જશે. અને એટલા માટે શાસ્ત્ર તો પ્રમાણ છે, પણ શાસ્ત્ર પ્રમાણને અનુરૂપ કાર્ય કરવા માટે આપણે આપણા વ્યક્તિત્વને પણ શું કરવું પડે? નિર્માણ કરવું પડે. વ્યક્તિત્વનું નિર્માણ કરીએ તો પછી આ શાસ્ત્રોક્ત કર્મ કરવા માટે આપણે અધિકારી બની શકીએ, બ્રહ્મ જ્ઞાન માટે આપણે અધિકારી બની શકીએ. જો એટલા માટે ભગવાન 13મા અધ્યાયમાં શું કહી ગયા? અમાનિત્વમ અદંભિત્વમ હિંસા ક્ષાંતિ આર્જવમ. આ બધા શું છે? જ્ઞાનમ ઇતિ એતત્ પ્રોક્તમ અજ્ઞાનમ તદન્યથા.
આ બધા સદગુણો છે જે આપણને બ્રહ્મ જ્ઞાન તરફ લઈ જનારા છે. એ પણ જ્ઞાન જ છે, કારણ કે એ જ્ઞાનના સાધન. એનાથી અન્ય જે પણ કઈ છે બધું અજ્ઞાન છે. ઇન્દ્રિયાર્થે શું વૈરાગ્યમ જ્ઞાન છે, તો ઇન્દ્રિયોના ભોગમાં પડવું એ અજ્ઞાન છે. આર્જવમ એ જ્ઞાન છે. તો સરળતા ન હોવી, છુપાવવું, કપટ કરવું, એ બધું શું છે? અજ્ઞાન છે. આચાર્યોપાસના, આચાર્યની ઉપાસના કરવી એ જ્ઞાન છે, અને આચાર્યની આજ્ઞાનું પાલન નહીં કરવું એ અજ્ઞાન છે. અમાનિત્વમ, માનિત્વમ જે છે એ અસુર સંપત્તિ છે, અમાનિત્વમ જે છે એ જ્ઞાન છે. એટલે શંકરાચાર્ય રીતે આખું લિસ્ટ બનાવ્યું. માનિત્વમ, દંભિત્વમ, હિંસા, અનાર્જવમ, ગુરુ અનુપાસનમ, આ બધી વસ્તુ શું થઈ ગઈ? અજ્ઞાન થઈ ગઈ. કારણ કે એ તમને જ્ઞાન તરફ નહીં લઈ જાય, જ્ઞાન તરફ જતા તમને અટકાવે, એ પ્રતિબંધક વિઘ્ન બની જાય. અને એટલે ભગવાન ત્યાં કહે છે જ્ઞાનમિતિ એતત્ પ્રોક્તમ અજ્ઞાનમ તદન્યથા. તદન્યથા એનાથી અન્ય જે છે, એનાથી વિરોધી જે છે એ બધું અજ્ઞાન છે. જો એટલે જ માત્ર વેદાંત શાસ્ત્રને અધ્યયન કરવાથી કઈ થતું નથી. પાંડિત્ય તમને મળી શકે, વ્યક્તિત્વનું નિર્માણ કરવું પડે. દૈવી સંપત્તિ, અભયમ સત્વ સંશુદ્ધિ, જોઈ ગયા આપણે અહીંયા. આ બધી સંપત્તિ, દૈવી સંપત્તિ જે છે એ તમને બ્રહ્મ જ્ઞાન કરાવી શકે. આમ ભગવાન કહે છે આ શાસ્ત્ર પ્રમાણ છે, શાસ્ત્ર પ્રમાણથી જ જ્ઞાન છે. અને એ જાણીને કયું કર્મ કરવું, કયું ન કર્મ કરવું, કઈ દૈવી સંપત્તિ, કઈ દૈવી સંપત્તિ નથી, એ કોણ કહે છે? આપણે નક્કી નહીં કરી શકીએ. ક્યારેક એવું થાય કે આપણે જેને દૈવી સંપત્તિ માનીએ છીએ, શાસ્ત્રને અનુરૂપ એ કદાચ અસુર સંપત્તિ પણ બની જાય. અને એટલે ભગવાન કે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ, આ પ્રકારે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુશ્રીમદ ભગવદ્ ગીતા. આ શબ્દ લોકો સમજતા નથી. ભગવદ્ ગીતા તો પછીની વાત છે. શ્રીમત દેવી છે, શ્રીમત. ભગવદ્ ગીતા કોણ છે? શ્રીમત છે. શ્રી કલ્યાણ છે, જ્ઞાન છે. શ્રી એટલે સંપત્તિ, શ્રી એટલે લક્ષ્મી. આપણે એક જ લક્ષ્મી દેખાય, પેલી એમ ખણખણ તો સિક્કો હોય ને એ જ આપણને લક્ષ્મી દેખાય. અષ્ટલક્ષ્મી કહેવામાં. મહાલક્ષ્મી સ્તોત્ર વાંચો ને તો 15 પ્રકારની લક્ષ્મી છે. ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગૃહલક્ષ્મી, સૌભાગ્યલક્ષ્મી, પુત્ર સંતાન લક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, વીર્યલક્ષ્મી. આ બધી સંપત્તિ શ્રીમત, આ બધી સંપત્તિ યુક્ત આ ભગવદ્ ગીતા છે. આ સમજો. શ્રીમત ભગવત ગીતા, સમાસ જે છે બહુ સુંદર છે. આ સમજ. ભગવત ગીતા, ભગવત ગીતા, ભગવત ગીતા, ભગવાનની ગીતા. મધ્યમ પદ લોપ સમાસ કરીએ ને તો ભગવત ભગવતા ઉપદિષ્ટમ ગીતા ભગવદ્ ગીતા. ભગવાન દ્વારા જેનો ઉપદેશ કરવામાં આવ્યો એ ભગવદ્ ગીતા. ભગવતા ઉપદિષ્ટમ, ભગવાનની ગીતા, ભગવત ગીતા. એનો અર્થ શું? આ ષષ્ઠી જે છે ને લક્ષ્ય બતાવે. સ્ટેશન પર ઉભા હોય ને ત્યારે આપણે પૂછીએ આ ટ્રેન ક્યાંની છે? આ મુંબઈની ટ્રેન. આ મુંબઈની એટલે કે નગરપાલિકા વાળાની આ ટ્રેન છે ને. છઠ્ઠી જે વિભક્તિ છે શું બતાવે? લક્ષ્ય બતાવે. આ ટ્રેનમાં તમે બેસો તો તમે મુંબઈ પહોંચો. મુંબઈની ટ્રેન, દિલ્હીની ફ્લાઇટ. એનો અર્થ શું થયો? દિલ્હી વાળાનું વિમાન નથી.
પણ આ વિમાનમાં તમે બેસો તો તમે દિલ્હી પહોંચો, લક્ષ્ય કહેવાય એને. આમ ભગવત ગીતા, આ ગીતા જે છે એનું લક્ષ્ય શું છે? ભગવાન છે. ઈશ્વરની પ્રાપ્તિ એ આપણા જીવનનું લક્ષ્ય છે. ઈશ્વરથી અન્ય કોઈ વસ્તુ આપણા જીવનનું લક્ષ્ય નથી. આ સમજો. ભગવત ગીતા, ભગવદ ગીતા. બીજો ભગવતા ગીતમ, ભગવત ગીતા. ત્રીજો સરસ. જો આ નવરાત્રિ ચાલે ને, આપણે દેવી એમ કહીએ ને, દેવીનું એક નામ શું છે? ભગવતી કહીએ ને. ભગવાન એ પુલ્લિંગ શબ્દ, ભગવતી સ્ત્રીલિંગ શબ્દ, શ્રીમાન પુલ્લિંગ શબ્દ, શ્રીમતી સ્ત્રીલિંગ. ભગવાન એમ કહીએ એ પુલ્લિંગ થઈ ગયું, ભગવતી સ્ત્રીલિંગ. ભગવાન કોને કહેવામાં આવે? ધનવાન કોને કહેવામાં આવે? વિપુલ પ્રમાણમાં જેની પાસે ધન છે એને ધનવાન કહે. જેના ખિસ્સામાં ખાલી 100 રૂપિયા છે એને ધનવાન નહીં કહેવાય. આ મતુ પ્રત્યે જેને કહેવામાં આવે, મતુ પ્રત્યે શું? વિપુલ પ્રમાણ બતાવે. ધનમ અસ્ય અસ્તિ ઇતિ ધનવાન. જેની પાસે વિપુલ પ્રમાણમાં ધન છે એને ધનવાન કહેવાય. ગુણવાન, અને ગુણોથી ભરેલો છે, ગુણવાન કહેવાય. એ જ રીતે ભગવાન, ભગ અસ્ય અસ્તિ ઇતિ ભગવાન. કે ભગ કોને કહેવાય? ષડ ઐશ્વર્યને ભગ કહેવામાં આવે. ષડ ઐશ્વર્યને ભગ કહેવાય. 6 પ્રકારના ઐશ્વર્ય છે. જ્ઞાન, વૈરાગ્ય, શ્રી, વીર્ય, આ બધા ઐશ્વર્ય છે. આ ઐશ્વર્ય જેની પાસે છે એને કેવી રીતે છે? જો આ જેટલા ઐશ્વર્ય બતાવે છે ને, આ સમજો, જેટલા ઐશ્વર્ય બતાવવામાં આવે ને, આ 6 ઐશ્વર્ય, એ ઐશ્વર્ય આપણામાં પણ છે. આ સમજો, આપણામાં નથી એવું નથી. એ બધા ઐશ્વર્ય આપણામાં પણ છે. પણ આપણામાં જે ઐશ્વર્ય જે છે એ ઐશ્વર્ય કેવા છે? વિપુલ પ્રમાણમાં નથી, મર્યાદિત પ્રમાણમાં છે. એટલે શંકરાચાર્યજી બહુ સરસ કહે છે. જો સમજ, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશઃ શ્રીયઃ વૈરાગ્યસ્ય મોક્ષસ્ય ષન્નામ પગ ઇતિ ઈરણા. ઐશ્વર્ય, ઐશ્વર્ય એટલે સર્વનું શાસન કરવું. આપણે તો કીડીનું શાસન નહીં કરી શકીએ. જો વિચાર, ઐશ્વર્ય સમગ્ર છે, સંપૂર્ણ બ્રહ્માંડનું ઐશ્વર્ય એટલે કે શાસન કરવાનું સામર્થ્ય જેની પાસે છે. ધર્મ પૂર્ણતઃ જેનામાં ધર્મ છે. આપણે બાપુ ગમે તેમ ચાલ્યા સમજો, આપણે ધર્મ જ કરે ને, અધર્મ ને બધું ચાલ્યું. યશ, જેટલી પણ કીર્તિ છે, યશ છે, બધો ભગવાનનો જ યશ છે. શ્રીય, શ્રી સંપત્તિ બધી ભગવાનની છે. વૈરાગ્ય, વૈરાગ્ય પણ ભગવાન. જા વિચાર, મોક્ષ ષન્નામ ભગઃ ઇતિરણા. મોક્ષના સ્થાન પર ક્યાંક ક્યાંક જ્ઞાન પણ કહેવામાં આવે. વિદ્યા જે છે, પૂર્ણ જ્ઞાન પણ કોની પાસે છે? ભગવાન પાસે જ છે. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ વૈરાગ્ય, પૂર્ણ શ્રી, પૂર્ણ યશ, પૂર્ણ ધર્મ અને પૂર્ણ ઐશ્વર્ય. આ 6 જેની પાસે પૂર્ણ કયા છે એને ભગવાન કહેવામાં આવે. જો ઐશ્વર્ય તો આપણું છે પણ પૂર્ણ નથી. ધર્મનું અનુષ્ઠાન આપણે કરીએ છીએ પણ પૂર્ણ નથી. કીર્તિ આપણામાં છે પણ આપણી કીર્તિ કેટલી? 5 જણા આપણને જાણતા હોય. જો આ સમજો, આપણી પ્રસિદ્ધિ કેટલી? આપણી નામના કેટલી? શ્રી, આપણી સંપત્તિ કેટલી? આપણો વૈરાગ્ય કેટલો? સ્વામીજી બહુ સરસ કહેતા, કે સામે આઈસ્ક્રીમ આવવું જોઈએ ત્યાં સુધી જ આપણો વૈરાગ્ય. પેલો આઈસ્ક્રીમ જેમ ઓગળે ને એમાં આપણું વૈરાગ્ય ઓગળી જ જાય. પૂર્ણ વૈરાગ્ય જેને કહેવાય ઈશ્વર છે. પૂર્ણ જ્ઞાન, સર્વ જ્ઞાન. જાવી છે. આમ આ 6
છ ભગ જેમાં હોય ને એને ભગવાન કહેવામાં આવે. આ સમજ. તો ભગવતીનો અર્થ પણ શું થવાનો? આ જ થવાનો. ભગવદ ગીતા કોણ છે? ભગવતી ગીતા, શ્રીમતી ભગવતી ગીતા. જા સમજો. શ્રીમતી ભગવતી ગીતા. શ્રીમતી સર્વ પ્રકારની સંપત્તિ જેની પાસે છે. ભગવતી સર્વ ઐશ્વર્ય, ષડ ઐશ્વર્ય યુક્ત જે છે. અને ગીતા છે કેમ? ભગવાન સ્વયં એનું ગાન કરેલું છે. યા સ્વયં પદ્મનાભસ્ય પદ્મમુખાદ વિનિશ્રુતાદ. સ્વયં પદ્મનાભ નારાયણના મુખ પદ્મમાંથી આ ભગવદ ગીતા ઉત્પન્ન થઈ. આમ આ ભગવદ ગીતાને હળવેથી નહીં લેવાની. શ્રીમતી છે એ ભગવતી છે. જો એટલે આપણે આરંભમાં જે ધ્યાન શ્લોક કરીએ એમાં પહેલા શ્લોકમાં શું કહેવામાં? અંબ ત્વામ અનુસંદધામિ ભગવત ગીતે. ભગવતી ગીતા જે છે અંબા છે, શક્તિ છે. નવરાત્રિમાં ભગવદ ગીતાનું અધ્યયન કરીએ તો એ પણ શું છે? એ ભગવતી સેવા જ છે આપણી. ભગવતી સેવાથી આ કઈ હલકું નથી. આ સમજો. આગળ 18મા અધ્યાયમાં ભગવાન કહેવાના છે કે જે આ ભગવદ ગીતાનું અધ્યયન કરે છે એ મારો પ્રિય ભક્ત છે. આ ભગવતી ગીતાનું આપણે અધ્યયન કરીએ. શ્રીમદ ભગવદ ગીતાસુ. આમ શ્રીમતી ભગવતી ગીતામાં પણ એ ભગવદ ગીતા કેવી છે? ઉપનિષદસુ. ઉપનિષદનો સાર છે. એટલે ઉપનિષદથી નિમ્ન કોટીની નથી. ઘણા લોકોને એવો મનમાં ભ્રમ છે, અમે તો ઉપનિષદ ભણ્યા. આ ભગવદ ગીતા ખરેખર અઘરું ભગવદ ગીતા જ છે આ સમજવા. ઉપનિષદ સરળ છે, ભગવદ ગીતા સમજવી સરળ જ નથી. ઉપનિષદ શું? તો કે આ ભગવદ ગીતા જે છે એને કેટલા વિષયો છે? 2 વિષયો છે. બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્ર. બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર. બ્રહ્મ વિદ્યા એ જ્ઞાનનો ઉપદેશ છે. યોગ શાસ્ત્ર એટલે કે એ બ્રહ્મ વિદ્યાને અનુરૂપ બ્રહ્મ વિદ્યાના અધિકારી બનાવવા માટે આ યોગ શાસ્ત્ર છે. આપણા વ્યક્તિત્વના નિર્માણ માટે આ યોગ શાસ્ત્ર છે. આ 2 જ વિષય છે. એક બ્રહ્મ વિદ્યા, બીજો યોગ શાસ્ત્ર. એ યોગ શાસ્ત્રમાં જ કર્મયોગ, ભક્તિ યોગ, હઠ યોગ, જે યોગ તમારે કરવા ને બધા કરી લેવા. આમ 2 વિષયના છે. બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્ર. પણ આ ભગવદ ગીતા કેવી છે? લખેલી છે કોઈ નહીં. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે. શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. ગુરુ અને શિષ્યનો જે હોય ને એને સંવાદ કહેવામાં. 2 સમાન વચ્ચે કરવામાં આવે અને વાદ કહેવામાં આવે. 4 પ્રકારની ચર્ચા છે. એક સંવાદ જે છે એ ગુરુ અને શિષ્યની વચ્ચે હોય એને સંવાદ કહેવાય. 2 સમાન જ્ઞાન વાળા હોય એની વચ્ચે જે ચર્ચા થાય એને વાદ કહેવામાં આવે. આ 2 જે છે ને વિધેયાત્મક છે, પોઝિટિવ. પેલી 2 બીજી ચર્ચા છે ને જલ્પ વિતંડા. જલ્પ એટલે કે પોતાનું જ પકડીને બેઠો. પેલો સામેવાળો શું કે સાંભળવા તૈયાર જ. મેં કીધું ને જા. એટલે પેલો સામેવાળો તમને કંઈક કહી રહ્યો છે એને સાંભળતો ને. પોતાના સિદ્ધાંતને પકડીને, પોતાના જ વિચારને પકડીને એને જ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે. સામેવાળો શું કહેવા માંગે છે, સામેવાળો શું તર્ક આપે છે એ સાંભળવા તૈયાર. એને જલ્પ કહેવાય. પોતાનું ધારેલું. તો બીજો ગમે તેટલા તર્ક આપે ને તર્ક એવું ક્યાં કે મારે તો કરવું એ જ કરવું. આને જલ્પ કહેવાય. વિતંડા. વિતંડા એટલે કે તું કે ને એટલે ખોટું જોઈ જશે. એટલે પેલો સામેવાળાને ખોટો પુરવાર કરવા માટેનો જે પ્રયત્ન એને વિતંડા કહેવાય. પણ ભગવદ ગીતા શું છે? જલ્પ નથી, વિતંડા નથી, વાદ નથી, સંવાદ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ અને શિષ્ય અર્જુન વચ્ચેનો આ સંવાદ.
બધી સપ્તમી વિભક્તિ ત્યાં સમજો. શ્રીમદ ભગવદ્ ગીતા શું? શ્રીમદ ભગવદ્ ગીતામાં જે ઉપનિષદ છે, ઉપનિષદમાં, બ્રહ્મ વિદ્યામાં, યોગ શાસ્ત્રમાં, શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદમાં દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ, દૈવ સંપદ અસુર સંપદ નો વિભાગ જેમાં કરવામાં આવ્યો છે. આ દૈવ સંપત છે, આ અસુર સંપત છે. આ બે વિભાગ જે જ્યાં કરવામાં આવ્યો છે, એ વિભાગ જેનો વિષય છે. યોગ એટલે અહીંયા વિભાગ, યોગ એટલે અહીંયા યોગ નથી લેવાનું. યોગ એટલે વિષય. પુસ્તક હોય ને, કોઈ પણ પુસ્તક, એ પુસ્તકનું શીર્ષક હોય, ટાઇટલ કહેવાય. આપણે કયું પુસ્તક છે? ભગવદ્ ગીતા. તો ભગવદ્ ગીતા શું છે? એનું શીર્ષક છે. એ જ રીતે આ અધ્યાય છે, 16મો અધ્યાય, આ 16મો અધ્યાય છે. પણ 16મા અધ્યાયનું શીર્ષક શું છે? એ 16મા અધ્યાયનું શીર્ષક અથવા તો 16મા અધ્યાયનો મુખ્ય વિષય કયો છે? દૈવાસુર સંપદ વિભાગ. દૈવ સંપદ અને અસુર સંપદનો વિભાગ જેમાં કરવામાં આવ્યો છે, એ જેનો વિષય છે, એ વિષયનો આ 16મો અધ્યાય, 16 અધ્યાય. આ થયો 16મો અધ્યાય. કાલે સંક્ષેપમાં 16મો અધ્યાય, 24 શ્લોક છે. સંક્ષેપમાં 16મો અધ્યાયનો સાર જોઈશું અને પછી 17મા અધ્યાયનો કાલે આપણે આરંભ કરીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.